માઇક સિવાય કોઈ નહીં કહું. પણ માઇક તમને કહી દે હું શું કરું? મને કે ભાઈ મારા જેથી લગ્ન થયા એ કાકા વાત કરતા હતા. હવે એના લગ્ન તેથી 50 વર્ષ પહેલા થયા હશે. 50 વર્ષ પહેલાની વાત કરી. મને કે 50 વર્ષ પહેલા હું જયારે 20-21 વર્ષનો હતો તેથી મારા લગ્ન થયા અને મેં કે જોઈન્ટ સંબંધ કરેલો તો વડીલોએ સંબંધ કરેલો, પણ મારા લગ્ન અને તમારા કાકીને હું મળવા જતો હતો ત્યારે અમારા ગામમાં કે પાન મળતા એટલે મને એમ થયું કે હું 2 પાન લેતો હતો, એક એને હાટું ને એક મારી હાટું. હું પાન લઈને ગયો. પછી હું છું મને કે પછી મેં ઘૂંઘટ ખોલ્યો ને પછી 2 પાન હું ખાઈ ગયો. આ પાન ખાય તો બિલાડી ઉંદર મારી નીકળી આવું કોક ને આવી ગયું છે. એટલે અમે ગયા પૂરાને આ રીતે કહી દીધું. હવે અમે જે ત્યાં ગયા હતા તો ગામમાં ખબર પડી માયાભાઈ આવ્યા. એના મિત્રોને હાટું સંબંધ જોવા આવ્યા અને ઓલા ગરધણી રાજી થઈ જાય. મને કે પધારો પધારો, વાહ વાહ, તમારો મિત્ર છે? મારી સાથે જ હોય, પ્રોગ્રામમાં સાથે જ હોય. એમ ક્યાં? મને કે આવકમાં શું છે? મેં કીધું અડધું પેમેન્ટ એનું. પછી ઓલા બાંધ્યા રે, બહુ સરસ બહુ સરસ. પછી તો પૂરા વાત મળ્યા ઓલા કરવા. રસ્તે કઈ તકલીફ નથી પડી ને? પૂરો કે ના. કેમ છે અમારું મકાન? ગુડ. તમારો પરિવાર બધો ઓલરાઈટ? ઓકે. ચા પાણી દિવસ? યસ. તો હામાવાળા ગોતું ખાઈ ક્યાં બાત હે, ખુશી એનો જવાબ. અને પાછો અંગ્રેજી સિવાય ઘા નહીં. અને પાછો માયાભાઈનો ભાઈબંધ બોલાવો આપણે ભૂરીને. એક દીકરી અને અમે કીધેલું ભૂરાને કા શેલી ટ્રાય. ભૂરાને અમે કહીને આવ્યા હતા કા શેલી ટ્રાય, હું એક જ વાર આવું છું, આમાં પસંદ કરી લેવાનું થાય તારે. તો એક દીકરી આવી પાણી ટ્રેમાં પાણી લઈ તો ભૂરો મહિનો મળ્યો કોણીમાં. મને કે પાકો પાકો પાકા પાકા દીકરો થામા તારીમાં કામ વાળી છે. ભૂરો થાય કે ઉતાવળ થઈ ગઈ તારી ઉતાવળ નહીં નાખી તો એ આવે છે તૈયાર થાય. તો મારી બાજુ બેઠો બેઠો કે જેના કામ વાળા આટલા દુપાલા હોય તો મૂન મુદ્દો કેટલો દુપાલો હોય છે. નીકો કે બા આવે પછી ખબર પડે. પણ થોડીક વાર થઈ ને ભાઈ તા તો આખું મકાન ધમામ ધમામ. મેં કીધું ધરતીકંપ થયો શું થયું? તા તો આવ્યા આમ. અને આપ બધાને ખબર હશે આપણે ગામડામાં કોઈ મહેમાન આવે ને એટલે રજવાડી કેટલી કાઢી આવે પિત્તળની. રકાબી હાથમાં કપ નહીં, એક હાથમાં રકાબીનો ખડકલો, એક હાથમાં કેટલી, 140 કિલોનો દાગીનો. અને આમ જો કલર જાય તો પૈસા પાછા. ચિંગા લાલા જાંબો જાંબો આખું દાંત બે જ તક્યો. પૂરા જો આમ મને કે ભાગું તો મારી એમ ખ્યાલ આજે મને કે એ તો બ્યુટી પાર્લર નો ઉપયોગ કરી લેવો છું, બાકી મને કે હવે ચેલો ઈ ચેલો. અને સીધી ભૂરાને રકાબી આપી. પેલા મેન ઈ જતો એને રકાબી આપી, સીધી ચા આપી. ખરેખર તો ત્યાં મોટી કેટલી ગેસ્ટ આવે મહેમાન આવે ત્યારે કાઢી હોય તેમાં ખરેખર ગરમ પાણીથી અમે 1-2 વાર તમારી પાણી કાઢી નાખવું જોઈએ, કારણ કે અંદર એમાં જે માલ પીડ્યો એ તો પેલો લઈ એમાં જાય. આપણે વડીલોને ખબર છે, આપણને ખબર. આપણે એક મહેમાન જાય ને તો વિવેક કરી ભાઈને પેલા આપે, ભાઈને પેલા આપણને શું કામ કે ખબર જે હોય ભાઈમાં વીયું જાય એમ. ખરેખર અમુક ની ઘરે ચા પીવો જાય ને કેટલીના મોઢા જેવા ભરે ગોબરા છોકરાનું નાક પીર્યું હોય એવું. સીધી ભૂરાને રકાબી આપીને એમાં ચા આપી. ભેગી કીડી આવી. ભૂરો કીડી જોઈ ગયો. ધ્યાન દેજો વાત. ભૂરો કીડી જોઈ ગયો. હવે કીડી કાઢવામાં આંગળી ચામાં નાખે, ચા ગરમ, કીડી તળી આવી જાય, આમ આમ કરે. એ કાકાને ટેવ સમજ્યા? બેનો બહુ નહીં ખબર પડે. એ કાકાને ટેવ અને ભૂરો ઓલો બિચારો કીડી કાઢવા આમ આમ કરતો હતો. એટલે કાકાને જે મારો અહીંયા ખુલ્લું પાડશે એટલે કાકે કોણી મારે પૂછે. કારણ કે એ તો અમને નહોતું શીખવાડ્યું ચાની અંદર કીડી અંગ્રેજીમાં શું કહેવાય. કીડીને શું કહે ઇંગ્લિશમાં? In the end. એ તો અમે શીખવાડ્યું નહોતું.
એટલે ભૂરાને બોલવાનું, પછી ઈ સિવાય ના પાડી હતી. જે શબ્દો આપ્યા હતા ઈ સિવાય જવું પછી એની પાસે શબ્દો અમારી પાસે